અકડ બની ફરતો રહ્યો અને નમ્યો નહીં લગાર. મનુષ્ય દેહ ઉત્તમ મળ્યો એ તું સમજો નહીં એનો સાર. પણ મનુષ્ય દેહ એ ઉત્તમ મળ્યો સમજો નહીં એનો સાર. અણુ અણુમાં ઠોસ ભર્યો છે. વાતું કરાય વાતું કરાય પણ એને નિરખવા કોશિશ પણ કરાય હારે ને હારે. હા એ જીવ તારા ઘટમાં જરાક તપાસીને જો બાપ. ઘટ ભીતર જો, ઘટ ભીતર જો. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ છોડી અને મથુરાનો રાજા બન્યો ને પછી દ્વારકા સુધી પહોંચ્યો. પછી શું એ વ્રજની જે કઈ ગોપી હતી અને વ્રજવાસીઓ હતા એ બધાને એ કૃષ્ણ ભૂલી ગયો. ઠાકર ક્યારેય ન ભૂલે. વેદના તો એને થતી હોય. લાલ બાપા ઘણી વાર અમે રોજે રોજ બાપાની આ ભજન કરવા જઈએ આશ્રમે, લાલ ગેબી આશ્રમે. દેસાણી બાપુ ને હું ને અમારા રામચંદ્રભાઈ ને વિમલભાઈ, બાબુભાઈ આ ભજન કરવા જઈએ ને એટલે ઘણી વાર જોયું છે ચાલુ ભજનમાં બાપા ઊભા થઈને રૂમમાં જાય અને પછી કાં તો ભરત બાપુ ને કે કાં તો મહાદેવ અલા એ જાઓ આમ થઈ ગયું છે ખબર પડી જાય. બેઠા હોય ભજનમાં દોર આમ ચાલુ થઈ જાય. ઓલા નામ થયું હોય મુંબઈ થી સમાચાર આવ્યો, સમાચાર એમને આ મોબાઈલ તો હવે નીકળ્યા તાર લાગી જતો કે ફલાણા સેવક ને મારે આમ થયું ખબર પડી જાય. વેદના સંતોને મારું કહેવાનું તાત્પર્ય સંતોને હતી, ભગવાનને પણ હતી. એટલે શું એ વ્રજવાસીઓને ભૂલી ગયો દ્વારકાનો રાજા બન્યા પછી? ના ના ના, એને વેદનાનો પાર નહોતો. કોઈ ગોકુળ વંદરાવનમાં જઈને કહેજો કાનુડાના કાળજાની વાત. કોઈ ગોકુળ વંદરાવનમાં જઈને કહેજો કાનુડાના કાળજાની વાત. દૌરે વિસારી હું વંદરાવન એટલો નથી હું કજાત. કહેજો આ વેદનાની વાત. કંચનના કોટડા, કંચનના કાંગરા, કંચનની મેળીઓને માળ, હેમે જડા હિંચકા, હિંડોળા હેમના, પોઢવાને હેમતણી ખાટ. પણ સોનાના પાંજરામાં પુરાયેલા આ પોપટનો જાણ્યો નહીં કોઈએ આઘાત. કહેજો ઈ કાળજાની વાત. કોઈ ગોકુળ વંદરાવનમાં જઈને કહેજો કાનુડાના કાળજાની વાત. એટલું જ નહીં, દ્રશ્ય નજર સામે આવી જાય. એ ધીમે 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 કદાચ ગોકુળ છોડ્યું હોય છે, મથુરા તરફ જતો હશે ને એમાં જે નંદબાવાને આજીજી કરી રહી છે ગોપીઓ. અક્રૂરજી લેવા આવ્યા હતા. સોનાનો રથ જોઈને એ અક્રૂરજી તમે મોહી ગયા છો. અમારી વેદનાનું શું, અમારા પ્રેમનું શું?
વાહ. રથની આડે આડે હોઈ ગઈ ગોપીઓ. અક્રૂર, તમારું નામ કોને પાડ્યું? તમે ક્રૂર જેવા લાગો છો, ક્રૂર જેવા. રથ ચલાવવો છે, કૃષ્ણને લઈ જવા છે. લો, અમે આડા હોઈ જઈએ, અમારી ઉપરથી રથ ચલાવો. અમારો ભગવાન અમારાથી દૂર થાય ને તો અમારા પ્રાણ ન હોવા જોઈએ. અક્રૂર, રથ ચલાવો અમારી ઉપર. પણ એક દ્રષ્ટિ જા રથમાં પગ મૂકતા આમ સામે જોયે ને તા તો આંખમાંથી ચોધાર આહુડા પાડતી રાધા ઈ નેવો પકડી અને આમ 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 માથું ઝુકાવીને ઊભી ગયો. વાત હું ગુરુની સાથે ઓતપ્રોત થવાની કરી રહ્યો છું. દ્રષ્ટાંત ભાગવતનું આપીને કે કેવી રીતે ખોવાઈ જવું, ગુરુના બંદા બન્યા પછી ખોવાવું કેવી રીતે. ઓતપ્રોત આમ નેવો પકડીને ઈ રાધા આમ ઊભી, આંખમાંથી દળ દળ. જો મેં એસા જાનતી કે પ્રીતન કરિયો કો, તો નગર ઢંઢેરા પીટતી કે પ્રીતન કરિયો કો. એક દ્રષ્ટિ આમ આમ રાધા ઉપર પડીને ત્યાં તો બધાને જોયું. નંદ બાવાએ ગોપીઓને ઊભી કરી, જો તમે આમને આમ કરશો ને તો સૂરજ માથે આવશે, કૃષ્ણને જલ્દી મથુરા પહોંચવું છે, તમે ઊભા થાઓ. હા હા હા, આપણે ઊભા થઈ જાઓ. આપણા ભગવાનને તાપ લાગે, જો આપણે ભગવાનને ન ગમે એવું આપણું વર્તન ન હોવું જોઈએ, ગુરુ મહારાજને ન ગમે એવું આપણું વર્તન ન હોવું જોઈએ. બાપ ઊભા થઈ જાઓ. બધી ગોપીઓ ખડહડાટ ઊભી થઈ જઈ, પણ એક દ્રષ્ટિ જા કરીને કે રાધે ક્યાં છે. જામ દ્રષ્ટિ કરી, કૃષ્ણ એની પાસે જઈને કામળી અને વાંસળી આપે. રાધે રાધે, એક બાર દ્રષ્ટિ મિલા લે રાધે. રાધા આંખો આમ 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 આંખમાંથી દળ દળ આહુડા નામ ઊંચી નજર નથી કરી શકતી. પૂર આવ્યું છે આંખોમાં, પૂર. દર્શન બીના દુઃખ ન લાગે મોરને, મોરને રાધે. રાધા સામું નથી જોઈ શકતી સાહેબ, અને કામડી ને વાંસળી આપી. आज के बाद मैं शंख बजाने जा रहा हूं राधे, बांसुरी मैं तेरे को दे देता हूं, आज के बाद मैं नहीं बजाऊंगा. एकदम ही कृष्ण सीधा आया છે અને ગોકુળ છોડીને વાલો મારો મથુરા જઈ રહ્યા, મથુરા જઈ રહ્યા. શું થશે હવે મનની મસ્તીમાં,
હવે ઈ મનડા ભેરાઈ રહ્યા, મનડા ભેરાઈ રહ્યા. રોકો ને કોઈક તો રોકો, મારા નાથ જઈ રહ્યા, મારા નાથ જઈ. વાહ, શું વેદના છે, વાત ઈ ચાલી રહી છે. બસ ગુરુની પાછળ આવી વેદના અંદરથી પ્રગટ કરો. સંતોની પણ આવી દશા હોય હો. લાગે કે આપણને આ આશ્રમ સંતોને કેવા જલસા કેવા જલસા. હા, આવી વેદના જેમ ભગવાનને થઈ એમાં સંતોને વેદના થાય. તમારા બધાની એક એકની સંભાળ લેવાની. સદગુરુ મહારાજ દયાના સાગર, એમ જ પાછા એ હસુ બાપુ કરુણાનો ભંડાર, પ્રેમનો અખૂટ ખજાનો, દયાનો પણ સાગર. વાહ, શું મોજ વરસાવી છે સાહેબ. ધોધ વરસતો હોય. બાપુની તબિયત થોડીક નરમ હતી, સિવિલમાં થોડા દિવસ રોકાવું પડશે એમ ડોક્ટરે કીધું. પણ ગોળી વગર હાલશે, દવા વગર હાલશે. એલા એ ભજન કરો, તબલા પેટી બધું અહીંયા સિવિલમાં, બોલો બધું મગાવી લીધું. મેં જોઈ ઓલી નર્સ આવી ને બાપુ, તો નર્સ ને કહે તું તારું કામ કેમ નહીં, 100 ઇન્જેક્શન. બોલો આપણે હોય ને તો આમ એમ કઈ ઘડીક રોયા મને ઇન્જેક્શન દેવા આવ્યા છે, તું તારું કામ કર. કહેવાનો મતલબ મારો છેક સુધીનું ભજન, દોટ લાગી ગઈ હોય, જેને સતની ધારાની ખબર પડી ગઈ હોય, સતરે સાગરની લહેરું અનોખી, સતરે સાગરની લહેરું અનોખી, કોઈ પાપી બુડતા પહોંચે પાર. પાપ કર્યું હોય વાલિયા લૂંટારા જેવા, એમાં સંત મળે જો તરી જતો હોય તો આ તો પોતે સંત હતા. આવી અખંડ રે જો મારા ગુરુ રામ, આવી અખંડ રે જો મારા ગુરુ રામ.
ફકીરી જેને ગુરુના ઘરની લાગી ગઈ છે, અહીંયા અમીરી શું કરવાની? છાયા મળી જાય ગુરુની, બસ. પછી જે કાંઈ મિલકત હોય, જે કાંઈ હોય, એમ મારે શું કરવું? આ બધું ભજન કરવામાં, ટેલ કરવામાં જેને મજા હોય એને જમડાય ક્યારેય ન કરે સજા. સતનો સંગ એનો મહિમા સાંભળવામાં કોઈ દિવસ કંટાળો ન લાવવો. શું કામ? કે એવા સંતના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, મહાપુરુષના. એટલું જ નહીં, એના છીએ, એના છીએ, એના શરણમાં બેઠા છીએ. આ દરબારની અંદર ગુરુની કંઈક ખુમારી લઈને બેઠા છે. ખુમારી, અભિમાન નહીં, ખુમારી. કેમ કે આપણે દોર સદગુરુને સોંપી દીધો છે કે હે સદગુરુ, તમે મારા તારણહાર. સદગુરુ તારણહાર પ્યારા, સદગુરુ તારણહાર. સદગુરુ તોલે કોઈ ન આવે, સદગુરુ તોલે કોઈ ન આવે. મહિમા એનો અપરંપાર, મહિમા એની સદગુરુ ગાથાય પરંપાર. એનો આ મહિમાય પરંપાર. મોહ મમતાના જાળા કાપી અને સત્ય સનાતનની જેને શાન આપી હોય, અમર લોક નો એ અધિપતિ અમરધામમાં બિરાજે ને આપણને એ અમર ઘર બતાવતા હોય, અમર ઘરના દ્વાર બતાવતા હોય. આવા સદગુરુ આપણને બધાને મળ્યા છે. બોલો લાલ બાપા કી. ઉભારો ઉભારો, કોઈ જય જ બોલ્યું નથી, અમારા માણસો જ બોલ્યા. જય બોલતા જે કઈ પાપ લાગે ને, આ કથા છે ને, થાક ઉતારવાનો. આધિ વ્યાધિ ઉપાધિ ચ મહાભીતિ વિનાશય મમ સર્વ કામના સિદ્ધ અર્થમ સ્વા. આપણી મનોકામના સિદ્ધ કરવા માટે આ ગિરનાર ક્ષેત્રની અંદર બેઠા છીએ. એટલે પાપ જે કઈ લાગે એ મને અહીં આપી દેજો, હું પોથીમાં પધરાવી દઈશ, ગિરનારના શરણમાં મૂકી દઈશ. જય જ્યારે જ્યારે બોલાવું ત્યારે ધ્યાન રાખો. બોલો ગિરનારી મહારાજ. આ જય બોલવાથી અંદરના પાપો હોય ને એ નીકળે, ઉદ્વેગો અંદર અંદર આમ વંટોળો હોય ને, બધી વરાળો, આ બધું વિલીકરણ થઈ જાય, વિલીકરણ થઈ જાય.
અને પુણ્યનો ઉદય થાય, પુણ્યનો ઉદય થાય. હા, એટલે જ્યારે હા, હે નાથ, અમે ભક્તિ રૂપી નિસરણી મૂકીએ છીએ બાપ. આપ જ્યાં બિરાજતા હોય અણુ અણુમાં છો, પણ ભક્તિ રૂપી નિસરણી મૂકી છે. એટલે આપ કદાચ સ્વર્ગ ઉપર છે કે નીચે કોઈને ખબર નથી, પણ અમે નિહણી મૂકી, અમને એમ છે કે ઉપર છું. આવો બાપ, ઉતરો અને અમારા કાર્ય સિદ્ધ કરો. સંતો નીચે આવે, गमे ते रूपे आवे, न जाने किस रूप में नारायण मिल जाए. आ भक्ति संतों में पड़ी के सातमा आसमान थी पण एने नीचे उतारी लावे. आ भक्ति संतों में ज्यारे ज्यारे आ पृथ्वी ऊपर ધર્મની હાનિ થતી હોય ત્યારે ત્યારે કોઈ ન કોઈ સ્વરૂપે ભગવાન અવતાર લેતા હોય છે. હે ગુરુ મહારાજ, અમને અંતરચક્ષુ આપો, અમને દર્શન કરાવો. હે મહારાજ, થાય તમારું દર્શન પછી બાકી રહે શું? થાય તમારું દર્શન બાકી રહે પછી શું? સઘળે નિહાળો ભગવંત, બાકી રહે પછી શું? થાય તમારું દર્શન. વાહ, અનહદ મેં ખેલેલા, क्या मुख से कहूं मैं बात. દર્શન થઈ જાય પછી ભાવ આવો આવે, અનહદ મેં ખેલેલા, क्या मुख से कहूं मैं बात. वो सबका मात और तात, क्या मुख से कहूं मैं बात. બધું મળી ગયું એવો ભાવ. वो सबका मात और तात, क्या मुख से कहूं बात. वो गुण गंभीर, ओ शील सधीर, ओ श्याम सुंदर मेरे लाल. वो गुण गंभीर, ओ शील सधीर, वो श्याम सुंदर मेरे लाल. वो सबका साक्षी भाव, वो सबका साक्षी भाव,
क्या मुख से कहूं मैं बात, अनहद में खेले मेरे लाल, आ खेले मेरे लाल, क्या मुख से कहूं मैं बात। वाह, अनिल बापू केवा शब्दो टांका છે। वो गगन विहारी तीन लोक में सवारी, नमणो करे नर नारी, अनु दिसे वो साक्षात, अनहद में खेले। कहेवानुं तात्पर्य थाये तमारू दर्शन, आवी रीते बाकी पछी रहे लगनी आवी लागी जाए साहेब, काम थी जाए, काम थी जाए, कीर्तन लखाई जाए, भजन लखाई जाए, एकांत में बैठा हो એટલે આવી વાણી હરવાણી ફૂટે અંદર। कारण दर्शन થઈ ગયું। बार तो बहु फर्या, बधा बहु दर्शन कर्या। ए गयाजी गया, चाणोद गया, गंगा नाया, गोमती नाया, 68 तीर्थ फर्या। टीवी हामू बैठा चैनलोनी चैनल फेरवी नाखी मनुभाई। अमेरिका गया, लंडन गया, आफ्रिका गया, वेद पुराण खट शास्त्र बधु वांची नाख्યું। तो हूँ आवा घणा ने पूछूं कि हवे क्या छो, तो कि आपड़ा राम आपड़ा घरे हो। घर मळ्યું तो कि मारू ज छे पति। बोलो लाल बापा की जय। शू बात करो तमे? वाह, पंथ पकड़ो बाप, कल्याण थई जाए, कल्याण थई जाए। विहामो एवो मळशे, एवो मळशे, एवो मळशे बाप। नकळंदणी ना बन्यो तो मानो, हवे तू जल्दी एनो बनी जा। सेवा ने समरण तू भाथू भरे जा, पण हवे तू जल्दी 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 एनो बनी जा। वाह, पण मोबाइल युग छे ने बाप, केम बनવું बापू? તમને તો આ બોલતા આવડી ગયું છે, 5 પાના વાંચી કથા કરવી, અને એ આ તો બધા નીકળી પડ્યા છે। હે ધંધો થઈ ગયો, બોલવું જ છે ને આવું। હે બોલે એમનો વિષય છે, મારો વિષય નહીં। મારો વિષય મને મારા લાલ બાપાએ જે આપ્યું કે આ મેં આપ્યું, હવે તમે આમને આપો, મારું છે નહીં। बस कंईक झीणी झीणी वातोनी चोखवटू करता रहीजो, नाम लेता रहीजो, भगवानना पंथे हालजो, हूँ सदाय तमारी भेड़ो रहीश। आवुं शीखडायुं छे, ई मार्गे हालो जो। मोबाइल युग छे बाप।
નો વાત નક્કી થાય સમરણ સુરતાની ને પંથે પડવાની. બાપુ આ વાત કરો છો કંઈક જામે એવું બોલો ને, અમને તો કંઈક હાસ્ય નકરું કરો તો મજા આવે, કંઈક નચાવો તો મજા આવે. પણ બધું આવશે આમાં ધીમે 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 ધીમે. હે માનવ, સદગુરુ નો તું ન બન્યો હોય તો જલ્દી જલ્દી બની જા બાપ. એ વાયરસ ને એક પર મૂકી દે બાપ. વાયરસ છે, વાયરસ છે. તાવ આવે તો ગોળી લેવી પડે, મટાડવો પડે. એમ સદગુરુ આ શબ્દ રૂપી ટેબ્લેટ આપે છે. ગળે જા રોગ મટશે. મોબાઈલ યુગ છે ને. નાનો એવો છોકરો હોય ને, અત્યારે જોજો એની માં હોય ને, એને કંટાળો આવતો હોય ને કે લે મોબાઈલ, મોબાઈલ પકડાઈ જશે. ગેમ મોબાઈલ યુગ. ઉગતા બાળકને જો સંસ્કાર વગરના રાખશો ને તો ભવિષ્યનો ભારત તમને કોઈ દી માફ નહીં કરે. આ મોરારી બાપુ, હું લગભગ 17-18 વર્ષની ઉંમરનો હતો ને આ સૂત્ર મેં ગોખેલું. બાપુ બોલેલા કે ઉગતી પેઢીને જો સંસ્કાર વગરના રાખ્યા ને તો ભવિષ્યનો ભારત તમને માફ નહીં કરે. સંસ્કાર આપો, મોબાઈલ થી સંસ્કાર ન મળે. જરૂરી છે, જરૂરી પ્રમાણમાં તમે વાપરો, ના નથી. પણ અમારા ગામનો એક મેલો ભરવાડ ભેંસ ઉપરથી પડ્યો. મને ફોન આવ્યો, બાપુ હું ભેંસ ઉપરથી પડ્યો. અમારા ભરવાડની ભાષા આવી હોય ને, બાપુ પડ્યો એમ. મેં કેવી રીતે મેલા? તો કે હું ભેંસ ઉપર ચડ્યો. તો મેં ભેંસ ઉપર તું શું કામ ચડ્યો? તો કે ભેંસું સારવા ગયો તો ટાવર નતો પકડાતો, ભેંસ ઉપર ચડ્યો. તે લપટીને પડ્યો, તે પગ ભાંગી ગયો બાપુ. અરે તારો ભલો. હવે કેવું છે મેલા? તો કે પાટો બાંધેલો છે બાપુ. હવે ભેંસું ચારવા તા કે મારા બાપા જાય, હવે એમને નો ચડાવતો ભેંસ ઉપર. લાલ બાપા. મોબાઈલ યુગ. નિર્દોષ માર્યા જાય, મરી જાય હો આમાં. હા, અત્યારે મોબાઈલ નાના મોટા ફાફડા જેવા. તમે જુઓ તો એક કૂતરો મોબાઈલ ગળી ગયો, બિસ્કિટ સમજીને ખાઈ ગયો. તે કોક રીંગ મારે, કૂતરાના પેટમાં રીંગ વાગે. હા, અપલખણા હોય ને વધારે રીંગું મારે. તે કૂતરું ધોળા દોડ કરે, આમ ધોળા દોડ કરે. ગામ આખા એટલે હડકાયું છે, હડકાયું છે એમ કરીને મારી નાખ્યું. ડાંગ મારી મારી માથા બોલો. નિર્દોષ માર્યા જાય, નિર્દોષ. મોબાઈલ યુગ માટે કીધું કે હવે તું જલ્દી એનો બની જા. सफल का सौदा कर ले है मुसाफिर, असन वतन को तो तुझे जाना ही पड़ेगा, जाना ही पड़ेगा. સતને વહાલું કરવું છે કે સંસારને? આ સવાલ લાલ બાપાના જીવનમાં પૂછાણો. તો બાપાએ નિર્ણય લીધો કે સતને જ વાલું કરાય ને. અસતને વાલું કરવા વાળા તો ઘણા છે, પણ સતને વાલું કરવું છે. સજ્જનો, માતાઓ, જેની સત્ર છાયામાં બેઠા છીએ, સતની ભૂમિ ઉપર બેઠા છીએ,
વાહ, આ સતની લંબાઈ કેટલી? માપો તો. જે ગોદમાં બેઠા, જે ખોરામાં બેઠા છે, આની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી? વાહ, અઘરું છે હો, સાબિત ન કરી શકો, ન કરી શકો. આ તો અડાભીડ અમરધામ પેરણા ધામનો ઓલિયો અમાપ અમાપ ન પામી શકો એનું માપ. અમુકને એમ થાય કે આ સાચું હોય છે, આ સાચું નથી, આ વાત સાચી, આ નહીં, આ આવું થયા કરે. હશે આમ નહીં હોય, આમ હશે, આવું થયા કરે, નક્કી જ ન થાય. બીજો પાછો એમ કે તમને બધી ન ખબર હોય, મારા રામ બધું જાણે છે. એ બધું હું સમય આવે ત્યારે કહીશ, તમને વધારે ન ખબર હોય. એ અંદરની અંદરની તમને ન ખબર હોય. બાપ રે બાપ. અને જો હકીકતમાં પૂછો ને તો કાંઈ નહીં, તો કે ખાલી બધા વચ્ચે એન્ટ્રી પાડવી હતી એટલે હું કહેતો હતો. અરે તારો ભલો થાય. અને હાચા ગુરુ બંદા આવી રીતે કોઈ દી વાત કરે જ નહીં. અને સાંભળવા વાળા હાચા ગુરુ બંદા હોય અહીંયાથી ઉભા થઈ જાય કે જવા દો ભાઈ, ચાલુ થયું આમ. અને કદાચ જો સાંભળી જાય તો ડગે નહીં, કદાચ સાંભળી લે, સહને કરી લે, પણ હાચો ગુરુ બંદો ડગે નહીં. પલટે ધરતી વણસે આકાશ, મેરુ તો મટી જાય. પલટે ધરતી પલટે ધરતી વણસે આકાશ, અને મેરુ તો મટી જાય. પણ સાચા ગુરુ બંદા કદી નો ડગે. લાલ કે ના અમર ઘર આસન જણાય. પણ સાચા ગુરુ બંદા કદી ન ડગે. ઓ લાલ કે ના અમર ઘર આસન જણાય. સાચો ગુરુ બંદો કોઈ દી ડગે નહીં. ગુરુજીની પાસે, સંતોની પાસે જ્યાં ધારા પ્રગટી છે બાપ સતની, એની પાસે જઈને બહુ ખુશામત ન કરાય. વિવેક આવવો જોઈએ. ત્યાં બહુ હસી ખુશીની વાત પણ ન કરાય. સંતોનો આદર સત્કાર, એમનો જે ભાવ છે એમાં ઓતપ્રોત થવાય. ઘડીક સંતો આરે બેવીને ઓતપ્રોત થઈ જઈને બહાર નીકળી એટલે હતા ને એવા એમ નહીં. એ બહાર જઈને પાછા આપણે એમ કહી એ તો બાપુ બેઠા હતા એટલે એ બધું મારે કરવું પડે, આપણે એમ નહીં, એમ નહીં. अरे तेरे को आंख है फिर भी अंधा बनता है रे मूर्ख. બધું જાણે છે, માણે છે, ઘર મળ્યું છે, ખબર છે, પણ ભીતરના દ્વાર બંધ છે. કરવું શું? अरे अंधे तेरे सो तो सूरदास अच्छा है. बाई छुड़ा के जात हो निर्बल जान के मोही. हृदय छुड़ा के जात बसो तो मरद बखानु तो ही.
આ ભાવ આવવો જોઈએ. બીજી વાત કરવાનો ભાવ જ પ્રગટ ન થાય. જ્ઞાન ચક્ષુ સે દેખ રે તુજે ગુરુજી મિલેગા, गुरुजी मिलेगा तुझे वही स्वामी मिलेगा, गुरुजी मिलेगा तुझे मेरा लाल मिलेगा. प्यारे ज्ञान चक्षु से देख रे तुझे मेरा गुरुजी मिलेगा, गुरुजी मिलेगा. ભાગવતનો એક પાછો ફરીથી એક પ્રસંગ યાદ આવે કે માયાના બંધનની મોટી બીક સુખદેવજી મહારાજને પણ હતી. આપણે તો બધા પામર છીએ. સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મતાની સાથે એ ઘર છોડી અને ભાગ્યા. અને એ વખતે પાછળ પાછળ વ્યાસ નારાયણ દોડ્યા છે, કહે છે કે પુત્ર ઉભો રે, પુત્ર ઉભો રે, પુત્ર ઉભો રે. અને ત્યારે ઝાડવા બોલ્યા છે. સંતો, આ ઝાડ છે એ સંતો છે. સંતો સંતોની ભાષા જાણી જાય. હા, તમે વૃક્ષને પાણી પાઓ. અમારા દેસાણી બાપુ સાહેબ એને અંદરથી ખબર પડી ગઈ કે આ ઝાડ રિયાની સંતો છે. અદ્ભુત છે વાત. બગીચામાં એક એક ઝાડને પાણી પડે. ખબર પડી ગઈ કે આ સંતો છે. આવી ખબર પડી જાય અંતરથી. સંત સંતની ભાષા જાણે. સંત હૃદય હોય એટલે સામું તમને તૃપ્તિ આપવાનો અને લેવાનો અનુભવ થાય. વ્યાસ નારાયણને તેથી ઝાડવા કહે છે કે મહારાજ, પુત્રની આશા છોડો અને એ જગતના કલ્યાણ માટે તમારો પુત્ર જન્મો છે. મહારાજ, પુત્રનો જે મોહ છે એને ત્યાગો. માયા છોડો મહારાજ. અને હકીકતમાં માયા છોડો તો જ ભક્તિ મળે. સદગુરુ લાલ ગેવી ગાથાનો આ દિવ્ય સત્સંગ ધીમે ધીમે એક સંતના પ્રાગટ્ય તરફ જઈ રહ્યો છે. સતને ઓળખીએ ને વિશ્વાસની એક ભૂમિકા આવી જાય તેવો નિષ્ઠાનો આપણે બધા મળીને પ્રયાસ કરીએ. અને જ્યાં જ્યાં સતની ધારા પ્રગટી હોય અહીંયા લાજ રાખે રાખે ને રાખે. પોકાર કર્યો. હું ને તમે બધા આરાધ ને પોકાર કરવા માટે ભેગા થયા. સતની લાજ રાખવા માટે કોને પોકાર્યો ને હું ન આવ્યો. એ સજ્જનો, એ મારા અંશો, મને એક દાખલો તો બતાવો, કોને બોલાયો ને હું ન આવ્યો. આવે હો.
ઘોડે ચડી અને મારો ઠાકર આવે. લાખા ગ્રહથી તાર્યા રે વાલા પાંચે પાંડવો, લાખા ગ્રહથી તાર્યા રે વાલા પાંચે પાંચારી ના પૂરા વાલે ચીર રે પાંચારી ના પૂરા વાલે ચીર રે વાલા વેગે આવો રે આવો વાલા વેગે આવો રે પીડું અમારી ભાગવા પીડું અમારી ભાગવા. કોને બોલાયો ને હું આવ્યો? ધ્રુવે બોલાયો ને હું આવ્યો, પ્રહલાદે બોલાયો ને હું આવ્યો, દ્રૌપદીએ બોલાયો ને હું આવ્યો. આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોડ, દુનિયા જાણે આ છે રામા પીરનો ચોર, મારો હેલો સાંભળો જી 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 જી. એ આયો બાપ આયો હો, ઉભી ઉભી અબળા કરે પોકાર, એ પોકાર પોકાર. વાહ વાહ વાહ. સોગટે રમતા પીરને કાને ગયો અવાજ મારો, હેલો 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 સાંભળો જી 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 જી. એ આયો બાપ આયો, દીકરા આયો, ઘોડે ચડીને આવ્યો છું બાપ. અને કથામાં કદાચ લઈશ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મુંહ, કદાચ મળદું થઈને પડ્યો હોય, લાશને એકોર કરી નાખી હોય, અને કદાચ એમ કે ખલાસ થઈ ગયો છે માણસ, અને દોડતા 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 કોઈ બચાવો બાપ બચાવો બાપ બચાવો બાપ, એ આર્તનાદ કરતા કરતા, કેમ કે ઓલો તો મરી ગયો છે. પણ એ પોકારને હારે રાખીને ભેળો રાખીને પહોંચે, અને કદાચ લાલ બાપાને અહીંયાથી ચેતના પૂરવી પડતી હોય કે આયો આયો બાપ આયો, ચિંતા ન કર, કે મનુને કઈ ન થાય. ઓહો, એલા એ ગાડી કાઢો, જાઓ, કઈ નથી. વાહ. અને એ જ મનુ તમારી સામે બેઠો, મળદા હજીવન કરે, મળદા હજીવન કરે. કળજુગમાં આવ્યો છે, કોને બોલાયો ને હું ન આવ્યો. હે બાપ, આવે આવવું પડે.
તમારી અંદર સહેજ પણ કપટ ન હોય, તમારી અંદર સહેજ પણ દગો ન હોય, એટલે આવવું પડે. જગત છે આજ વાહ વાહ કરે, કાલ લાત મારે. જગત સામું બહુ ન જોશો. સદગુરુએ જે આપ્યું બસ એની હારે ઓતપ્રોત થઈ. હું તો ઓહંગરે ચડું ને સોહંગ ઉતરું, જપું મારા સદગુરુના જાપ. એવા હું અગમ ઘરમાં જઈ ચડી. એ તુહી નો તાર લાગે, બંકનાળની બજારમાં સુરતા રાણી ચડી શિખર પર, જય ગગન ગઢમાં ઘેરાણી. અને ગગન ગઢની ગોખમાં સૂતો છે ભોળોનાથ. સાત ચક્ર ગતિમાન બની જાય. શસ્ત્રા ચક્રની અંદર શિવ ને શિવા, નિરંજન નિરાકાર સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મ પોતે સદગુરુ મહારાજ, આની ઝાંખી થઈ જાય. વાહ! બસ ઈ ઘરમાં મોજ કરો, આનંદ કરો. એ જો હાલી કથામાં ભગતની પૂંછડી બોલે, એકાદા આમ તમે જો કે હારા સ્થાન ઉપર જશો ને, એટલે મંદિરે જાઓ કે કથામાં જાઓ એટલે આવું બોલવા વાળા. ગામ હોય ને ત્યાં હડબા ફૈબા હોય. હડબા ફૈબામાં ખબર પડે ને? હા, ગામ હોય ત્યાં હોય. બોલે ને બોલવા દઈએ આપણે રામ ભજન. વાહ! બોલવા દેવાના. તમે જોજો ઈ ઓટલા પરિષદ ભરીને બેઠા હોય, મેમ્બર બનીને બેઠા હોય. હું ઓટલા પરિષદની મેમ્બર છું, મહિલા મંડળના અગ્રણીય. હા, પાછા બિરુદ હોય એમને. ચંપા માળી આવો ને, તમારા વગર જામતું નથી. હે, એ બેઠા હોય ને જે પછી વાતો હાલતી હોય ને, તમે જોવો તો અલી એ તાર છોકરાને બહુ કીધું કરે છે ને, બરોબર છે ને, આમ છે ને તેમ છે ને, કહેતી હતી ને કહેતો હતો ને, આ તે તમે મોજ હોય એમની. હા, આ હડબા ફૈબા ગામ હોય અહીંયા હોય. કોકના ઘરે મહેમાન આવે ને તો એને પહેલી ખબર હોય. બસ આવી કે 11 વાગ્યાની બસમાં ઉતર્યા, હા આ કોકના ઘર જાય છે, કોના ઘર જતા છે. જ્યાં સુધી જાણે નહીં બાપુ, ત્યાં સુધી એને ચેન ન પડે. બોલો, એક ગામમાં આવા હડબા ફૈબા હતા ને, એ બસ આવીને મહેમાન ઉતર્યા ને બરોબર હાથે કરીને નીકળ્યા. એ પૂંજો નાખવા નીકળ્યા અને મહેમાન હામા મળ્યા. તે મહેમાન છો? હા બા. તે હું તમને એમ પૂછતી હતી કે કોના ઘરે જાવું? કે વાલજી ભાઈ ઘરે. હા હા, એ હામું ઘર રહ્યું ને એ જ એમનું. જવા દે મહેમાન. વરી પાછી ગોટાળે ચડે કે હું પૂછવું તો ભૂલી જઈ કે શું કામ આયા છે, પણ કેમ આયા છે? હારા કેમ આયા છે? લાવો ને પૂંજો નાખવા નીકળ્યું, પણ હમણાં ઘરે નથી જવું, અહીં ઘડીક સોરે બેવું. અહીંયા બેવે. મહેમાન વરતી બસમાં પકડવાની હોય એટલે વરતા પાછા મહેમાન, વરી પાછા મહેમાન હામાં મળે ને એવી રીતને આમ બેઠા હોય. તે મહેમાન હું તમને એમ પૂછતી ગઈ કે તમે શું કામ આવ્યા હતા? એમ તો કે છોકરો જોવા માટે આવ્યા હતા અમે. તો કે એમને તો 2 છોકરા છે. તો કે કયા છોકરાને? તમે મોટાને જોવા આવ્યા હતા કે નાનાને? તો કે મોટા છોકરાને. તો કે એને તો વહી આવે. અરે રે, હશે તમારા નસીબ એમ કરીને જતા રહ્યા. હવે જોવા આવ્યા હતા. આટલું કહીને આ સંબંધ તોડાવવામાં ફાંસ મારી. બોલો,
આયા તા જોવા, એને તો વહી આવે કઈ નીકળી ગયા. આટલું જ કહેવું તું એને કે છોકરો જોવા આયા હોય ને તો કરતા નહીં, એને વહી આવે હે. લાલ બાપા કી જય. ગામ હોય આવા હડબા ફૈબા હોય. હા, ગામમાં જાન આવે ને જાન આવે એટલે વરરાજાને પછી જાન 4 વાગે બધું પૈણેતર પતી જાય એટલે જાન ઉઘીલી કહેવાય, નીકળે. એટલે હડબા ફૈબા હાથે કરીને 2 જણની અલી એ મંજુ અમે શું ચંપા માડી કે વરરાજાને કાઢી ગયા. શું કે વરરાજાને કાઢી ગયા? અલી મારી માં હારું બોલ, જાન ઉઘલી એમ બોલ, જાન ઉઘલી પણ ન જોઈ શકે. આનું નામ હડબા ફૈબા. કાઢી ગયા. વાહ. હોની નોટ કદાચ તેલમાં પડી જાય અને એનો નંબર દેખાતો હોય ને ત્યાં સુધી આપણે એનો પીછો ન છોડીએ. એને ફેંકી ન દઈએ આપણે, એનો નંબર દેખાય છે. બસ એમ આ શરીર ફાટેલું અને ગંદુ છે, પણ શરીરમાં જે નંબર સારો છે એટલે આ શરીરથી પરમાત્માનું ભજન કીર્તન જપ તપ થઈ શકે છે, બાકી ન થાય. નંબર હારો પડ્યો છે અંદર. ભગવાન સુધી પહોંચવું છે, પહોંચી શકાય, પણ વાત પોતે સમજે તો. પહેલા તો હું કંઈક મોટો વક્તા ને હું કોક કથાકાર ને હું તમને પીરસી દઉં ને આવો ભાવ જો મારામાં આવે તો હું કંઈ નથી. હું વક્તા મટી જાઉં ને શ્રોતા બની જાઉં. હું વક્તા મટી જાઉં, હું જ વક્તા, હું જ શ્રોતા, હું બોલું ને હું સાંભળું. એની મોજ કંઈક જુદી છે. જગતને બોધ આપીને શું કરશું? પોતાને સમજવાનું છે. એક એક ડગલું ધીમે 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 ભરશો ને તો આ માઇલોનું અંતર ધીમે 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 કપાઈ જતું. પછી ધીમે ધીમે માઇલોનું અંતર કપાતું જાય, કપાતું જાય, કપાતું જાય, એટલે ઋણોમાંથી મુક્તિ મળે. ઋણોમાંથી મુક્ત કરાવે રે બંધનમાંથી મુક્ત કરાવે રે સદગુરુ મેરા રે, સદગુરુ મેરા. ઋણોમાંથી બંધનમાંથી મુક્ત કરાવે રે સદગુરુ મેરા રે, સદગુરુ મેરા. હાલો.
સંસારીના બંધન ઝાઝા, સુખ દુઃખ માનવ મોજતા, સંસારીના બંધન ઝાઝા, સુખ દુઃખ માનવ મોજતા, માથેથી ઉતારે માયાના ભાર રે, માથેથી ઉતારે માયાના ભારા રે, સદગુરુ મેરા રે, સદગુરુ મેરા રે, બંધનમાંથી મુક્ત કરાવે રે, ઋણોમાંથી આપણને છોડાવે રે, સદગુરુ મેરા રે, સદગુરુ મેરા રે, સદગુરુ મેરા, બંધનમાંથી મુક્ત કરાવે.